અમદાવાદમાંથી ઝડપાયેલા શંકાસ્પદ ઘૂસણખોરીનો મામલો કેન્દ્રીય આઈબી અને બંગાળ આઈબી પૂછપરછ કરી રહી છે। તો ઘૂસણખોરીને પકડવા માટે અમદાવાદ પોલીસ પણ મક્કમ છે। પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ સક્રિય થઈ છે। અમદાવાદમાં ઘૂસણખોરોને પકડવા માટે પોલીસ એક ડ્રાઈવ ચલાવી રહી છે। અમદાવાદ પોલીસ કમિશનર પોતે મેદાનમાં ઉતર્યા છે અને પોલીસ કમિશનર જીએસ મલિક ચંડોળા ખાતે પહોંચ્યા। અમદાવાદ પોલીસ કમિશનર ઈસનપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પકડવામાં આવી રહ્યા છે। રાજ્ય ઓપરેશન ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને પકડવા માટેનું ચલાવવામાં આવી રહ્યું છે। તેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। સુરતમાં સતત અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી થઈ રહી છે અને તે અંતર્ગત અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પણ કાર્યવાહી। કાશ્મીરમાં આતંકી હુમલા બાદ જે છે ગુજરાત અને અમદાવાદ શહેર પોલીસ સક્રિય થઈ છે। ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકની અત્યારે ઈસનપુર અને ચંડોળા ખાતે મુલાકાત। સર, મુલાકાત આપની આજે ક્યાં અને શેના માટેની? મેં ફક્ત એરિયા જે છે ને ચંડોળા તલાવના જે એરિયા છે એને આપણે જરા જોવા માટે જઈ રહ્યા છીએ અત્યારે। સર, આજે એટલા દિવસોથી કાર્યવાહી ચાલી રહી છે, કેવા પ્રકારની કાર્યવાહી, શું ધ્યાન રાખવામાં આવશે આગળ? ના, પોલીસે જે કાયદેસર કાર્યવાહી છે, જે ઇલીગલ બાંગ્લાદેશીઓ આવ્યા છે એના વિરુદ્ધ અગાઉ પણ અહીંયા કાર્યવાહી આપણે કરી છે। તમે જુઓ તો 2009-10માં પણ મેસિવ કાર્યવાહી થઈ હતી, ખાસા પકડ્યા હતા, ડિમોલિશન પણ ત્યાં થયા હતા અને અત્યારે પણ ચાલી રહી છે। ચલો પ્રશ્ન, લોકોને શું સંદેશો આપવા માંગુ છું? ખોટી અફવાઓ આવા સમયમાં ઘણી બધી ફેલાતી હોય છે, તો અફવાઓથી દૂર રહેવા માટે ને લોકોને શું સંદેશ આપશો આપણે? નહીં, આજે કહી શકીએ કે દરેક નાગરિકનો એ કર્તવ્ય છે કે કોઈ ઘૂસણખોર એને જણાઈ આવે કે આ પાકિસ્તાની છે કે બાંગ્લાદેશી છે તો એને પોલીસે જાણ કરવી જોઈએ, એ જ હું કહેવા માંગુ છું। તો આ હતા અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક, જેમની સાથે ઝી24 કલાકે અત્યારે એક્સક્લુઝિવ વાતચીત કરી અને ઈસનપુર પોલીસ સ્ટેશનની મુલાકાત, હવે અહીંયાથી મુલાકાત થયા બાદ જે છે ચંડોળા તળાવ ખાતે મુલાકાત કરવા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે। અને છેલ્લા ઘણા દિવસોથી જે પ્રમાણે અમદાવાદ શહેર પોલીસની આખી ડ્રાઈવ ચાલી રહી છે ઘૂસણખોરોને લઈને, એ અંકુશમાં લેવા માટે અને આવા ઘૂસણખોરો ફરી વખત ના આવે એ માટે, અને ત્યારે એક સંદેશો પણ જે છે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે આપ્યો કે અફવાઓથી દૂર રહેવું, જ્યાં પણ આવા પ્રકારના ઘૂસણખોરો જણાય આવે તેને લઈને પોલીસને જાણ કરવામાં આવે। કેમેરામેન એસપી સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।